માવઠાનો માર સહિતની અનેક મુશ્કેલીઓ સહન કરનારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પર નવી આફત આવી। સ્થિતિ એવી છે કે રાતોરાત ખેતરોમાં ઊભા પાકનો સોથ વળી રહ્યો છે। કંટાળેલા 10 ગામના ખેડૂતો આંદોલન પર ઉતરવા મજબૂર બન્યા છે। ખેડૂતોને કમોસમી વરસાદ કે દુકાળથી કુદરતનો માર પડે તેમાં પણ સરકાર તરફથી વળતર ન મળે। ઓછામાં પૂરું જંગલી પ્રાણીઓ ખેડૂતોના પાકનો સોથ વાળી દે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ઘૂડખરથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। ઝાલાવાડના ખેડૂતો મુખ્યત્વે રવિ પાક જેવા કે જીરું, ઘઉં, વરિયાળી, ચણા, તુવેર વગેરે પર આધાર રાખે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી ઘૂડખર ખેડૂતોના પાકનો કચ્ચરઘાણ વાળી રહ્યા છે। હવારમાં અહીંયા 80નું ટોળું ખચ્ચર બધું એક તમે જોઈ શકો છો, એક ચણો નથી રહ્યો ખેડૂતને ખાવાને। ખેડૂત બહુ રોયો 10 વીઘા જમીન એનું ભરણ પોષણ બધું આના ઉપર જ આધારિત છે, બરોબર। મોંઘા બિયારણ, મોંઘી દવા, મોંઘા ખાતર, મોંઘી મજૂરી અને આ રીતના વાવી અને બિચારા ખેડૂતે ઊભું કર્યું, બરોબર। તો હવે આ ખેડૂતને હવે કઈ આખું વર્ષ પડ્યું। હવે કઈ ટૂંકમાં અમે આરએફઓ સાહેબ, ડીઓફઓ સાહેબ, ગાંધીનગર, સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ બધાને કહીને થાય કે સાહેબ હવે આ ખચ્ચરનું કંઈ નિરાકરણ કરો, પણ કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી। ઘૂડખર કચ્છના અભયારણ્યમાં જોવા મળે છે, પરંતુ કચ્છને અડીને આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરો રાત્રે ખેતરોમાં ઘૂસીને પાકને ખાઈ જાય છે અથવા તેને નષ્ટ કરી દે છે। ઘણાદ, રાજ, સીતાપુર, વણા, ડુમાણા સહિતના 10થી વધુ ગામોમાં આશરે 400થી વધુ ઘૂડખરો વસવાટ કરી રહ્યા છે। ઘૂડખરની વધતી વસ્તીને કારણે ખેડૂતોના ખેતરોનો પાક નષ્ટ થઈ રહ્યો છે। 2 વર્ષથી ઘૂડખર હાથે અમે લડવી છીએ। ખેતરમાં નુકસાન ઘણું, ગુજરાત બીટી કર્યો તો બીટીમાં એટલું નુકસાન, અને અત્યારે જો ચૈણા વાયા હતા ચૈણા બધા ખાઈ ગયા। તો આ એક દી આવી 80-80ના ટોરા છે, કોઈ આનું ધ્યાન દેતું નથી। અમારે શું સમજવું, 50,000નો લાખનો ખર્ચો કર્યો વાંય કંઈ વધતું નથી, બરોબર। ક્યાં રજૂઆત કરી છે? રજૂઆત ધાંગધ્રા કરી, લખતર કરી, સુરેન્દ્રનગર કલેક્ટરમાં બધે રજૂઆત કરી, કોઈ જો આનો કંઈ નિકાલ નથી। આ અંગે તંત્રને વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉપાય ન થવાથી 10થી વધુ ગામોના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે। આ મુદ્દો માત્ર સ્થાનિક સમસ્યા નથી, પરંતુ કૃષિ અને વન્યજીવ સંરક્ષણ માટે મોટો પડકાર બન્યો છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।